નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ભાગ નંબર 51 જેમાં આપણે 16થી 20 દાખલાનું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 16. જો વત્તાનો અર્થ ભાગાકાર, ભાગાકારનો અર્થ ઓછાકાર, ઓછાનો અર્થ ગુણાકાર અને ગુણાકારનો અર્થ ભાગાકાર થતો હોય, સરવાળો થતો હોય તો 10/2 - 15 + 3 × 5 બરાબર કેટલા? અહીંયા રકમ આપેલી છે 10/2 - 15 + 3 × 4 બરાબર કેટલા? આપેલ સૂચના મુજબ ભાગાકારની જગ્યાએ ઓછાકાર, ઓછાકારની જગ્યાએ ગુણાકાર, સરવાળાની જગ્યાએ ભાગાકાર, ગુણાકારની જગ્યાએ સરવાળો કરતા આપની રકમ બનશે 10 - 2 × 15/3 + 5. હવે સૌ પ્રથમ આપણે ભાગાકારનું સાદુરૂપ આપીશું. તો એનું સાદુરૂપ થશે 5, જે આપણે નીચે મૂકીશું. બાકીની રકમ એમને એમ જ લખીશું 10 - 2 × 5 + 5, એટલે આનું સાદુરૂપ આપતા 5. ત્યારબાદ ગુણાકાર કરીશું, એનું સાદુરૂપ આપીશું 5 × 2 = 10. તો અહીંયા રકમ બનશે 10 - 10 સાદુરૂપ આપતા +5. ત્યારબાદ બાદબાકી કરતા એનું સાદુરૂપ આપતા 10માંથી 10 જાય તો 0 +5, 0 + 5 બરાબર જવાબ આપશે આપણો 5. ત્યારબાદ દાખલો નંબર 17. જો ત્રિકોણનો અર્થ સરવાળો, ચોરસનો અર્થ બાદબાકી, ગોળનો અર્થ ભાગાકાર અને સ્ટારનો ફૂદડીનો અર્થ ગુણાકાર થતો હોય તો 13 ત્રિકોણ, 5 ફૂદડી, 20 ગોળ, 10 ચોરસ, 9 બરાબર કેટલા? અહીંયા સૂચના મુજબ ત્રિકોણની જગ્યાએ સરવાળો, ફૂદડીની જગ્યાએ ગુણાકાર, ગોળની જગ્યાએ ભાગાકાર અને ચોરસની જગ્યાએ બાદબાકી કરતા રકમ બનશે 13 + 5 × 20 / 10 - 9. હવે સૌ પ્રથમ ભાગાકારનું સાદુરૂપ આપીશું. તો રકમ થશે 13 + 5 સાદુરૂપ આપતા × 2, 20/10 કરશો એટલે 2 જવાબ આવશે -9. ત્યારબાદ 5 અને 2 એટલે ગુણાકારનું સાદુરૂપ આપીશું 13 + 5 × 10 - 9. ત્યારબાદ સરવાળો કરીશું, સરવાળાનું સાદુરૂપ આપીશું 13 + 10 = 23 - 9. હવે 23 અને 9નું સાદુરૂપ આપીશું તો 23માંથી 9 જશે તો જવાબ આવશે 14. ત્યારબાદ દાખલો નંબર 18. જો એનો અર્થ સરવાળો, બીનો અર્થ બાદબાકી, સીનો અર્થ ભાગાકાર, ડીનો અર્થ ગુણાકાર થતો હોય તો 10D 2A 5B 5 બરાબર કેટલા? તો અહીંયા સૂચના મુજબ આપણે 10 ડીની જગ્યાએ ગુણાકાર લેશું, 2 એની જગ્યાએ સરવાળો, 5 બીની જગ્યાએ બાદબાકી 5. હવે આપેલ ચિહ્ન મુજબ આપણી રકમ થશે 10 × 2 + 5 - 5. ત્યારબાદ સૌ પ્રથમ 10 × 2નું સાદુરૂપ આપીશું તો અહીંયા થશે 20
વત્તા 5 ઓછા 5. ત્યારબાદ 20 વત્તા 5નું સાદુરૂપ આપીશું. 20 વત્તા 5 એટલે 25 ઓછા 5. 25 ઓછા 5નું સાદુરૂપ આપીશું. તો 25માંથી 5 જાય તો આવશે જવાબ 20. તો આપણો જવાબ આવશે 20. ત્યારબાદ દાખલો નંબર 19. P બરાબર 6, J બરાબર 4, L બરાબર 8, M બરાબર 24 હોય તો M ગુણ્યા J ભાગ્યા 9 વત્તા J બરાબર કેટલા? તો અહીંયા M ગુણ્યા J ભાગ્યા 9 L વત્તા J બરાબર કેટલા? તો અહીંયા સૂચના મુજબ જોઈએ તો M એટલે આપણે લેવાના છે 24, ગુણાકારનું નિશાન, J એટલે 4 ભાગ્યા L એટલે 8 વત્તા J એટલે 4. એટલે આપણી રકમ થશે 24 ગુણ્યા 4 ભાગ્યા 8 વત્તા 4. તો હવે આનું સાદુરૂપ આપતા ભાગાકારનું સાદુરૂપ આપતા 24 ગુણ્યા 4 છેદમાં 8 વત્તા 4. 8 તેરી 24 એટલે 3 ચોક 12. 3 ગુણ્યા 4 વત્તા 4 એટલે 3. હવે ગુણાકારનું સાદુરૂપ આપીશું તો 3 ચોક 12 વત્તા 4. 12 વત્તા 4 સરવાળાનું સાદુરૂપ આપતા જવાબ આવશે 16. દાખલો નંબર 20. જો ગુણાકારનો અર્થ સરવાળો, ભાગાકારનો અર્થ ગુણાકાર, સરવાળાનો અર્થ બાદબાકી અને બાદબાકીનો અર્થ ભાગાકાર થતો હોય તો 24 વત્તા 36 ઓછા 12 ગુણ્યા 8 ભાગ્યા 4 બરાબર કેટલા? તો હવે આપણે રકમમાં ચિહ્નનો બદલ કરતા સરવાળાની જગ્યાએ ઓછાકારની જગ્યાએ ભાગાકાર, ગુણાકારની જગ્યાએ સરવાળો, ભાગાકારની જગ્યાએ ગુણાકાર એમ કરતા રકમ બનશે 24 ઓછા 36 ભાગ્યા 12 વત્તા 8 ગુણ્યા 4. હવે સૌપ્રથમ ભાગાકારનું સાદુરૂપ આપતા 24 ઓછા 36 ભાગ્યા 12નો જવાબ આવશે 3 વત્તા 8 ગુણ્યા 4. ત્યારબાદ ગુણાકારનું સાદુરૂપ આપતા 24 ઓછા 3 વત્તા 8 ચોક 32. ત્યારબાદ બાદબાકી કરતા આનું સાદુરૂપ આપતા 24માંથી 3 જાય તો 21 વત્તા 32. હવે સરવાળાનું સાદુરૂપ આપતા 21 વત્તા 32 તો જવાબ આવશે 53. તો બાલમિત્રો, આજે આપણે ભાગ નંબર 51માં 16થી 20 સુધીના દાખલાનું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 52ની અંદર આગળના દાખલાનું સાદુરૂપ મેળવશું. નમસ્કાર.